ટેડી કેવડા મોટા મોટા છે ને આપણે 20 વાળું આજગરીમ લઈ લીધું છે ને નાના છોકરાને લઈ ગયું ને એવો છે ને ટોપીનો જેલ છે મસ્ત મજાનો આ બે છે ને બધા વરાજા સમો લગન છે ને ના ફૂગી ગયા છે ને મેળો ભરાણેલો છે તમે જો તો ફૂલે ફૂલ છે ને મેળો જામી ગયો છે ને સમો લગન છે જો તો કેટલા જે મેળો ભરાય ને એટલું ધંધાવાળું આવેલું છે બીજા ખેતરમાં છે ને સમો લગનનું બધું આયોજન રાખેલું છે ને એક સાઈડ છે ને મેળો બનાવેલો છે કારણ કે મેળામાં છે તો થોડીક વાર રહીને પછી આપણે પાછા મેળામાં આટો મારવા જાય કે નહીં એ તો ખબર નહીં પછી આપણે ચાલુ મેળામાં ખબર પડશે આપણને મેળામાં છે ને આ સમૂહ લગ્નમાં ખરીદી કરવા આવ્યાથી તમને પેન્ટ ને શર્ટ ને એવું બધું છે 4 હાલો હું તમને બતાવી દઉં તો આ છે ને ટી શર્ટ છે મસ્ત મજાના આ ભાઈબંધ વેચે છે જુઓ એને નાની ઉંમરમાં છે ને ધંધો ચાલુ કરી નાખ્યો છે તો આ ટાઈપને છે ને આ આખી દુકાન બનાવેલી છે મસ્ત મજાની જુઓ તો આમાં છે ને આ ટાઈપના લબ્બર વાળા પેન્ટ છે ખિસ્સા ને એવું બધું છે જુઓ કલર એ છે ને બહુ મસ્ત છે ને આખો ટોલ બનાવેલો છે તો આમાં આપણને કયો કલર ગમે ને એ પહેલાં આપણે પસંદ કરી લઈએ આપણે નાના છોકરાના લુગડા જોવા આવી ગયા છીએ લેંગ્યું ને એવું હા હા ભાઈ તો જુઓ આપણે છે ને આ ટાઈપને નાના છોકરાને લેંગ્યું ને એવો છે ને ટોલ બનાવેલો છે મસ્ત મજાનો તો આમાં જેવા નાના છોકરા હોય ને કુણિયું લેંગ્યું ને એવું બધું છે જુઓ મસ્ત મજાના દિલ ને એવું બધું છે કુણા દિલ જે આપણે સેટી માથે રાખવાના આવે ને એ બધાય છે આ છે મોટા ઢીંગલા તમે જુઓ ટેડી કેવડા મોટા મોટા છે ને આપણે શોરૂમ વાળા ઘર હોય ને તો મસ્ત મજાના લાગે એવા ટેડી પણ છે તમે જુઓ આપણે ટેડી કયું ગમે ને તમને કયું ગમે ને કમેન્ટ કરીને દરેક જણાવજો અમને તો આમાં કલર કયો ગમે આ નાના છે ને આ મોટા છે તડકો ન લાગે ને એવી ટોપિયું છે તમે જુઓ આ નાની છે ને બધી ટોપિયું છે નાનકોર છે ને ચશ્માનો સેલ છે ને ટોપિયુંનો સેલ છે મસ્ત મજાનો આ બે ભાઈઓનો છે એક ભાઈનો છે ને ચશ્માનો સેલ છે ને એક ભાઈને ટોપીનો સેલ છે અહીં આવો ને તો આ ભાઈની દુકાને વિઝિટ કરજો તો ટેડી વાળા ભાઈ આવી ગયા છે આવડા ભાઈને છે ને ટેડીની દુકાન છે એવું લાગે એટલે એની દુકાને ઊભા થાય છે તો ઠેલા આવી ગયા છે તો ડીજે વાગતું જાય છે ને જાનૈયા છે ને બધા ડિસ્કો કરતા જાય છે તમે જો ટેટુનો ટોલ ગોઠવી નાખ્યો છે તો અહીં આપણે બેસવાનું છે ને આપણે ટેટુનું છે ને લગાડી દીધું છે વરાજા ટ્રેક્ટરમાં બેસીને આવી જશે તમને હું વરાજા બતાવું જો ટ્રેક્ટરમાં બેસી છે ને બધા વરાજા આવી જશે આમ કોઈ બધા ડિસ્કો પણ કરતા આવે મિત્રો મળી ગયા છે સમોસા વાળા ભાઈ તમે જો એ ભાઈ છે ને સમોસા વેચે છે કયું ગામ તમારું હા ભાઈ છે ને મોવાના છે સમોસાની જુઓ ત્યારે સમોસાનો ધંધો કરે છે તમે પણ આ ભાઈને કંઈક ભેગા થાય તો સમોસા ખાજો ને ટેસ્ટી સમોસા છે ને ટેસ્ટી બનાવે છે તમે ખાઓ ને તમારા પૈસા વસૂલ થઈ જાય એ ગેરંટી આપું એમ તો ભાઈ તો છે ને આમ ઈમાનદારથી છે ને ધંધો કરે છે એમ પણ છે ને મને ઘણા સમયથી ઓળખે છે ને ભાઈ તને સમૂહ લગ્નમાં આવ્યા ને ના એટલે ઘણી વાર મારા વ્લોગ જોયા ટેટુના બધે જાવ ને એના ટેટુના આપણે વ્લોગ બનાવી છીએ કે ભાઈ છે ને મને ઓળખી ગયા ની વિડીયો જોઈને છે ને ટેટુ બનાવવા આવ્યા છે હું ઘણા સમયથી છે ને રાહ જોતો હતો કે આ ભાઈ ભેગા થઈને તેવા ટેટુ બનાવવાનું છે તો આ ભાઈ છે ને તાજ બનાવી નાખ્યો છે એક ને આવડા ઓલા ભાઈબંધો છે ને બધા આ ભાઈની હારે છે ઘણા બધા છે પણ અમુક માણસો છે ને બધા શરમાય છે હું લેવા શરમાય ને એ મને નથી ખબર આપણે એને પૂછ્યું આપણે પાણીપુરીની ડીશ ખાવા આવી ગયા છે આપણો ભાઈબંધ છે
આપણા ભાઈ છે ને આપણા ભાઈબંધ છે જો પાણીપુરીની ડીશ બનાવે છે મસ્ત મજાની. અત્યારમાં તો નાસ્તો કરી લઈએ આપણે પાણીપુરી. લીંબુ ચિકન જીપી આવી ગયા છે આપણો ભાઈબંધ છે ને આ ભાઈબંધ છે તો ગમે તેવા જઈને પીને તો આ ભાઈને ઓલે જ પી બીજા છે ને આપણને કંઈ જામતું નથી ખપકારી જાય. અને 20 વાળું આઈસ્ક્રીમ લઈ લીધું છે તો હાલો આપણે તડકો ફૂલે ફૂલ છે ને કઈ જગ્યાએ ખાવું કરતું હતું તો લઈ લીધું. જમવા આવી ગયા છીએ તો જમવાની વસ્તુ એટલું વસ્તુ છે જો તો 2 ડીશ લઈને આવી ગયા છીએ તો પેલા જમી લઈ બપોરા થઈ ગયા. નાઈ ધોઈ નાખ્યા હતી ફ્રેશ થઈ ગયા છીએ મસ્ત મજાના નાઈ નાખ્યા હતી ને તડકો બહુ લાગ્યો ને એટલે નાયા સિવાય તો છે ને મજા નહોતી આવતી તો આપણે નાઈ નાખ્યા છીએ. નાયરો યાર બપોરા કરી લીધા છે નાય તો અમારા બા દળણું કરતા હતા દળણું થઈ ગયું છે અમારા ભાભી તો કોરા મમરા ખાવા મળ્યા એ તો મારે છે ને ભેળ નથી ખાવી કા તો હાલો અત્યારે છે ને બહાર આટો મારવા જઈ ને જો આવો ટાઈપનું છે ને કોઈ મારી સિવાય બહાર નથી ને તડકો એટલો લાગ્યો છે ને તમે વાત પૂછો માં ડાયરેક્ટ સમો લગ્નમાં તરત જ ઘેરે વી આવ્યા હતા